11 ફિઝિક્સ શરૂ છે આપણું ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર। મિત્રો આપણા થિયરીનો પોર્શન લાસ્ટ લેક્ચર નંબર 8 ની અંદર આપણે પૂરો કર્યો। હવે આપણે શરૂ કરવા માટે જઈએ છીએ દાખલાઓ। મિત્રો દાખલા શરૂ કરું તેની પહેલા બે નોંધ મારે તમને આપવાની છે। આ નોંધ આમ તો જેડબલઈ નીટ માટે ન કહી શકાય, પણ તમારે જેડબલઈ અને નીટ માટેની બુકમાં લખવાની રહેશે, જે ચેપ્ટર નંબર 4 અને 5 ને રિલેટેડ છે। ચેપ્ટર નંબર 4 માં અને ચેપ્ટર નંબર 5 માં, અને આમ જોવા જાવ તો 7 નંબરના ચેપ્ટરમાં પણ આવે છે નિયમિત વર્તુળમય ગતિ। જ્યારે કોઈ પદાર્થ આ રીતે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય, ધારો કે આપણો પદાર્થ r ત્રિજ્યાવાળા, આ તેનું કેન્દ્ર છે, r ત્રિજ્યાવાળા માર્ગ પર ગતિ કરે છે, તો આ જ્યારે પદાર્થ આ રીતે ગતિ કરતો હોય, ધારો કે આ તેનો સ્પર્શીય વેગ v છે, v જેટલા વેગથી, અચળ વેગથી, આ જે વેગ છે તે અચળ આપણે લઈશું, v જેટલી અચળ ઝડપથી r ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે ત્યારે તેના પર એક બળ લાગે છે, જે પદાર્થને દૂર ફેંકવાનું કામ કરે છે, અને એ બળને આપણે કહીશું કેન્દ્રગામી બળ। અને મિત્રો એ બળનું સૂત્ર આવશે F બરાબર mv²/r। m દળનો પદાર્થ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર v જેટલી અચળ ઝડપથી જ્યારે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય, કેવી ગતિ કરતો હોય? નિયમિત વર્તુળમય ગતિ, ત્યારે તે પદાર્થ પર કેન્દ્રથી દૂર તરફ ફેંકતું એક બળ લાગે છે, અને એ બળને કહીશું આપણે કેન્દ્રગામી બળ, જેનું સૂત્ર થશે F બરાબર mv²/r। આ તમારે પહેલી નોંધ યાદ રાખવાની છે મિત્રો। નોંધ નંબર 2, આ એક રસ્તો છે, અને આ રસ્તા પર ધારો કે આ m દળનો પદાર્થ, આ m દળનો પદાર્થ છે એ આ રીતે ગતિ કરે છે v જેટલા વેગથી। પદાર્થનું દળ કેટલું છે? m દળનો પદાર્થ v જેટલા વેગથી ગતિ કરે છે। ઓકે, તો પદાર્થ પર લાગતું વજન બળ mg થશે। પદાર્થ પર લાગતું વજન બળ mg થશે। તો જો કોઈ પદાર્થ આમ જતો હોય ને, તો તેની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે, એટલે પદાર્થ v જેટલા વેગથી આ બાજુ જાય તો તેની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે। આ ચેપ્ટર નંબર 5 માં આવશે, તમારે યાદ રાખવાનું છે। આ જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ F, આપણે તેને સ્મોલ f કહીશું, F બરાબર mu into mg થશે। ઘર્ષણ બળ કેટલું થશે? mu into mg। એટલે કે આ જે આપણો પદાર્થ છે, ઓકે, અહીંયા હકીકતમાં તો બે સૂત્ર આવશે। આ બાજુ વજન બળ છે, આ વિરુદ્ધ દિશામાં એક બળ લાગે જેને લંબ બળ કહેવાય, જેની સંજ્ઞા n છે। તો મિત્રો n બરાબર mg થાય। આ લંબ બળ અને આ વજન બળ, લંબ બળ n બરાબર વજન બળ mg। ફરી પાછું m દળનો પદાર્થ v જેટલા વેગથી આ બાજુ ગતિ કરે છે, ઓકે, તો પદાર્થ આ દિશામાં ગતિ કરે તો ઘર્ષણ બળ તેની વિરુદ્ધ દિશામાં લાગે, તો આ બાજુ તેનું ઘર્ષણ બળ લાગે, વજન બળ આ દિશામાં લાગે, અને એક લંબ બળ છે એ આ દિશામાં લાગે। આ n બરાબર mg થાય। તમારે આ 5મા ચેપ્ટરમાં આવશે, પણ અત્યારે આ યાદ રાખો, n બરાબર શું થાય? mg। અને બીજું ઘર્ષણ બળ F બરાબર mu into n થશે। ઘર્ષણ બળ F બરાબર mu into n થશે, અને આ n બરાબર mg લખું તો F બરાબર
म्यू इंटू mg થશે મિત્રો આ म्यू ને ઘર્ષણાંક કહેવાય આ म्यू ને શું કહેવાય ઘર્ષણાંક તો આ એક સૂત્ર તમારે પાંચમા ચેપ્ટર નું છે જે યાદ રાખવાનું છે દાખલાઓ ગણીશું ત્યારે આ બે સમીકરણનો આપણે ઉપયોગ કરીશું ફરી પાછું ઘર્ષણ બળનું સૂત્ર શું છે F બરાબર म्यू into mg म्यू એટલે ઘર્ષણાંક જે તે તમને દાખલામાં આપેલો છે સપાટીનો ઘર્ષણાંક કહેવાય mg બરાબર n અને n ને શું કહેવાય લંબબળ ઓકે તો તમારી JEE નીટની બુકમાં આટલું નોંધના સ્વરૂપમાં લખી રાખો અને હવે આપણે શરૂ કરીએ ઉદાહરણના દાખલાઓ ચાલો ઓકે તો ત્યાર પછી આપણે શરૂ કરવા માટે જઈએ છીએ ઉદાહરણ નંબર 1 રકમ હું જરા વાંચી લઉં છું મિત્રો દરેક રકમ અહીંયા તમારી પાસે ઓન સ્ક્રીનમાં આવશે અને જ્યાં સુધી દાખલો ચાલશે ત્યાં સુધી આપણે રકમ રાખીશું હા જો બોર્ડની અંદર જગ્યા ઘટશે તો રકમ વચ્ચે આપણે કાઢી લઈશું ચલો શરૂ કરીએ ઉદાહરણ નંબર 1 એક્ઝામ્પલ નંબર 1 ओके f बराबर 3i plus 4j minus 5k एकम અને સ્થાનાંતર d બરાબર 5i plus 4j plus 3k એકમ હોય તો તેમની વચ્ચેનો ખૂણો શોધો બળ આપ્યું છે અને સ્થાનાંતર આપ્યું છે આ f અને d વચ્ચેનો ખૂણો શોધવાનો છે અને બીજું કહે છે f ના d પરનો પ્રક્ષેપ શોધો મિત્રો અહીંયા આપણે પહેલા તો આપેલી વિગત લખી દઈએ બળ F આપણને આપેલું છે F તમને 3i 4j 5k 3i કેરેટ 4j કેરેટ 5k કેરેટ આપેલો છે અને સ્થાનાંતર D એ આપણને આપેલો છે 5i કેરેટ +4j कैरेट +3k कैरेट अच्छा આપણી પાસે માંગે છે શું મિત્રો અહીંયા આપણી પાસે f અને d વચ્ચેનો ખૂણો મીન્સ કે થીટા માંગે છે અને બીજું કહે છે કે f ના d પરના પ્રક્ષેપનું મૂલ્ય f નો d પરનો પ્રક્ષેપ મતલબ કે f cos θ માંગે છે આપણી પાસે f નો d પરનો પ્રક્ષેપ એટલે કે f cos θ ચાલો પહેલા તો આપણે એક કામ કરીએ θ શોધવા માટેના પ્રયત્ન કરીએ આપણે ચાલો કેવી રીતે આપણને મળશે θ પહેલી વાર f નું મૂલ્ય આપણે મેળવી લઈએ મૂળ ઓફ f કેવી રીતે મળે તો કે f નું મૂલ્ય મેળવવા માટે √ 3 નો વર્ગ +4 નો વર્ગ +5 નો વર્ગ એટલે મિત્રો આ √50 થશે એકમ આપણને બળનો એકમ નથી આપ્યો એકમ જ આપ્યું છે એટલે આપણે એકમ જ લખીશું ચાલો ત્યાર પછી આપણે મોડ ઓફ d શોધી લઈએ ચાલો મોડ ઓફ d કરીએ તો એ પણ √5 નો વર્ગ 25 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ એટલે કે 9 તો મિત્રો એ પણ √25 એકમ સોરી √50 એકમ આવશે ચાલો બીજું એક કામ કરીએ મિત્રો f.d કરી લઈએ હવે f.d કરવા માટે આપણે ચેપ્ટરની શરૂઆતમાં શીખી ગયા f અને d વચ્ચેનો ડોટ ગુણાકાર હવે ડોટ ગુણાકાર કરવા માટે 5 ગુણ્યા 3 f.d આ f અને આ d યાદ કરો ડોટ ગુણાકારનો નિયમ આ બંનેનો ગુણાકાર એટલે 5 તેરી 15 આ બંનેનો ગુણાકાર ચોકે ચોકે 16 આ બંનેનો ગુણાકાર 5 તેરી 15 અને આ માઈનસ तो मित्रों सॉरी 16 ने 15 चलो 15 15 कैंसल એટલે આ જવાબ આપણને મળ્યો 16 એકમ
તો મિત્રો આ મળ્યો d, આ મળ્યો f અને આ f ડોટ d. હવે આપણી પાસે જે સૂત્ર છે તેનો આપણે ઉપયોગ કરીએ. સૂત્ર છે આપણી પાસે ડોટ ગુણાકારનું f ડોટ d ઇઝ ઇક્વલ ટુ f નું મૂલ્ય d નું મૂલ્ય cos θ. યાદ કરો a ડોટ b બરાબર ab cos θ, તો f ડોટ d બરાબર fd cos θ થશે. ચાલો f ડોટ d કેટલો છે આપણી પાસે 16 એકમ. ચાલો f નું મૂલ્ય √50. ઓકે, d નું મૂલ્ય એ પણ √50 અને cos θ ને એમ જ રાખીએ તો √50 ગુણ્યા √50 એટલે 50 થશે. તો મિત્રો cos θ બરાબર 16/50 એટલે અચ્છા આ તમને cos θ મળ્યો. મિત્રો અહીંથી બે કામ તમને હોમવર્કમાં સોંપું છું. પહેલી વાત તો cos θ પરથી sin θ તમે શોધી શકો. કેવી રીતે? તો કે √1 - cos સ્ક્વેર θ કરો એટલે sin θ મળશે. મિત્રો આ જે sin θ મળે પછી log ટેબલ વાળું જે તમારી પાસે જે બુક હોય છે તેમાં નેચરલ સાઇન માં આ sin θ બરાબર આટલા છે તો તેના પરથી તમે આ થીટાની કિંમત શોધી શકો છો. આ કામ તમને હોમવર્કમાં આપું છું જે દરેક વિદ્યાર્થીએ કરવાનું છે. ફરી પાછું cos θ પરથી sin θ બરાબર √1 - cos સ્ક્વેર θ સૂત્ર વાપરો અને sin θ મેળવો અને નેચરલ સાઇન નો ઉપયોગ કરીને θ મેળવો એટલે પહેલા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો. ચાલો હવે સેકન્ડ આપણી પાસે f cos θ માંગે છે. તો સિમ્પલ છે મિત્રો, f નો d પરનો પ્રક્ષેપ મતલબ કે f cos θ. તો બહુ સિમ્પલ, આપણે પહેલા f લખીએ. કેટલો છે f? √50. ઓકે, cos θ અહીંયા છે જ આપણી પાસે 16/50. તો મિત્રો 16 આ √50 અને આ 50 એટલે છેદમાં √50 થશે. ચાલો તમે આનું કેલ્ક્યુલેશન કરી શકો છો. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો, 50 નું વર્ગમૂળ કરો 16/√50 એટલે જે તમારો જવાબ આવશે એ 2 પોઈન્ટ સમથિંગ આવશે. ઓકે, એકમ. બોલો વિદ્યાર્થી મિત્રો, આવે છે વાત સમજમાં? ઓકે, તો આ બે કામ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો આ થયો આપણો ઉદાહરણ નંબર 1. પહેલા f નું મૂલ્ય, d નું મૂલ્ય અને ત્યાર પછી f ડોટ d કરો. fd બરાબર f ડોટ d બરાબર fd cos θ પરથી cos θ, તેના પરથી sin θ અને θ અને પછી f cos θ માં બંનેની કિંમત મૂકો. ઓકે, ચાલો પછી આગળના ઉદાહરણ પર. ઓકે, ત્યાર પછી છે આપણી પાસે એક્ઝામ્પલ નંબર 2, ઉદાહરણ નંબર 2. રકમ જરા એકવાર વાંચી લઈએ. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. વરસાદને જે પાણીનું ટીપું નીચે પડે એ નીચે પડવાનું કારણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે જે અધો દિશામાં છે, અને એ ઉપરાંત તેના ઉપર હવાનું અવરોધક બળ લાગે જે વિરુદ્ધ દિશામાં લાગે. કોઈ પૂછે દાખલા તરીકે આ પેન નીચે પડે છે તો આના પર બે બળ લાગે. એક તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અને સેકન્ડ હવાનું અવરોધક બળ જે વિરુદ્ધ દિશામાં હશે. ઓકે, ધારો કે 1 ગ્રામ દળનું ટીપું એટલે કે ટીપાનું દળ m બરાબર 1 ગ્રામ છે. જો આને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 10⁻³ કિલોગ્રામ થશે ટીપું.
1 કિલોમીટરની ઊંચાઈ પરથી પડે છે. હાઈટ કેટલી કહી છે આપણને? 1 કિલોમીટરની. એટલે h બરાબર 1 કિલોમીટર લઈશું. જમીન પર પડે ત્યારે તેનો વેગ 50 મીટર પર સેકન્ડ છે. અહીંયા આપણે આકૃતિ ડ્રો કરી શકીએ કે આ ટીપું જ્યારે અહીંથી પડે ત્યારે તેનો પ્રારંભિક વેગ મિત્રો 0 હશે અને આ જમીન પર અહીંયા પડી ગયું ત્યારે તેનો અંતિમ વેગ 50 મીટર પર સેકન્ડ છે મિત્રો. ઓકે, ચાલો આ જે અંતર છે તે h બરાબર 1000 મીટર છે. 1 કિલોમીટર એટલે 1000 મીટર થશે. ઓકે, તો આપણને એમ કહે છે કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું હશે? ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અને બીજું અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય આપણી પાસે માંગે છે. પહેલા તો મિત્રો આપણે કામ કરીએ, ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધીએ. ગતિ ઉર્જામાં થતો ફેરફાર મતલબ કે ડેલ્ટા કે બરાબર ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો? તો બહુ સિમ્પલ છે, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો મિત્રો આપણે અહીંયા લખી શકીએ કે 1/2 mv² minus 1/2 mv02 એટલે 1/2 m એટલે 10⁻³ અને v એટલે વેગ, અંતિમ વેગ 50 છે. તો મિત્રો 50 નો વર્ગ માઇનસ પ્રારંભિક વેગ v00 છે એટલે આખું જ પદ આપણે અહીંયા 0 લખીશું. હવે આનું સાદુરૂપ આપીએ તો 1/2 × 10⁻³ into 50 નો વર્ગ 2500 એટલે 2500 ભાગ્યા 2 એટલે 1250 ગુણ્યા 10⁻³ એટલે મિત્રો 1.25 જૂલ થશે. મિત્રો ગતિ ઉર્જામાં થતો ફેરફાર 1.25 જૂલ થશે. ઓકે, ચાલો હવે પહેલું માંગે છે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વડે થતું જે કાર્ય છે એ કાર્યને wg તરીકે આપણે ઓળખીએ. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય મતલબ કે w of g બહુ સિમ્પલ છે મિત્રો, mgh થશે. આ m દળનું ટીપું પડે છે તો mgh સ્થિતિ ઉર્જા એ જ કાર્યમાં રૂપાંતરિત થશે. તો મિત્રો અહીંયા m એટલે 10⁻³ છે. ઓકે, ચાલો g ની આપણે વાત કરીએ તો g તમે 9.8 અથવા 10 પણ તમે લઈ શકો છો. ચાલો h ની આપણે વાત કરીએ મિત્રો, h તો 1000 મીટર છે. તો આને તમે નિયરલી ઇક્વલ ટુ જો તમે 10 ગણો તો મિત્રો તમારો જવાબ આવશે 10 જૂલ. આ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય આવશે જે અધો દિશામાં છે. ઓકે, હવે અવરોધક બળ તો વિરુદ્ધ દિશામાં છે. આપણી પાસે કાર્ય ઉર્જા પ્રમેય છે મિત્રો. કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? તો કે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય જેટલો હોય. ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય જેટલો હોય તો આ ગતિ ઉર્જા ડેલ્ટા કે, તો ડેલ્ટા કે બરાબર 2 કાર્ય થશે.
એક તો ગુરુત્વાકર્ષણનું કાર્ય અને બીજું અવરોધક બળનું કાર્ય. ઓકે, તો આને આપણે v' તરીકે ઓળખીશું. મિત્રો, ગુરુત્વાકર્ષણનું જે કાર્ય છે જે અધો દિશામાં છે અને અવરોધક બળ પાણીનું ટીપું જ્યારે નીચે પડે છે ત્યારે હવાનું અવરોધક બળ વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે આ અવરોધક બળ વડે થતું કાર્ય છે. ઓકે મિત્રો, તો આની અંદર આપણે હવે કિંમત મૂકીએ તો ડેલ્ટા કે 1.25 છે, ગુરુત્વાકર્ષણનું કાર્ય 10 છે અને આ w' ને કરતા બનાવીએ તો મિત્રો w' બરાબર 1.25 માઇનસ 10 એટલે માઇનસ 8.75 જૂલ. માઇનસ નો મતલબ કે વિરુદ્ધ દિશામાં છે. ગુરુત્વાકર્ષણના કાર્ય કરતા અવરોધક બળનું જે કાર્ય છે એ વિરુદ્ધ દિશામાં છે, માટે અહીંયા ઋણ નિશાની આવે છે. હવે છે વાત સમજમાં. ફરી પાછું કાર્ય ઉર્જા પ્રમેય એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્ય બરાબર હોય તો અહીંયા કાર્ય બે છે, એક તો ગુરુત્વાકર્ષણનું કાર્ય અને બીજું અવરોધકનું કાર્ય. ગુરુત્વાકર્ષણનું કાર્ય mg બરાબરથી કેટલો આવ્યો 10, ગતિ ઉર્જાનું ફેરફાર 1.25 આવ્યો, તો અવરોધક બળનું કાર્ય માઇનસ 8.75 જૂલ થયું. ઠીક છે મિત્રો, તો આ થયો આપણો ઉદાહરણ નંબર 2. ચાલો ત્યાર પછીના ઉદાહરણમાં આપણે આગળ વધીએ. ઓકે, ત્યાર પછીનો આપણી પાસે ઉદાહરણ નંબર 3 છે, એક્ઝામ્પલ નંબર 3. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. રસ્તા પરથી સાયકલ આગળ વધે છે, 10 મીટર જેટલી આગળ વધે છે અને પછી એ સ્થિર થાય છે. આપણે સમજીએ કે ધારી લો કે આ પ્રમાણે અહીંયા આ સાયકલ સવાર છે. ઓકે, તો એ સાયકલ સવાર અહીંથી અહીંયા સુધી પહોંચે છે, d બરાબર 10 મીટરનું અંતર કાપે છે અને તેનો અંતિમ વેગ 0 છે. આ v0 છે, ઘસડાઈને સ્થિર થઈ જાય છે. ઓકે, સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન છે, ગતિની વિરુદ્ધ દિશામાં છે, એટલે કે ઘર્ષણ બળ. મિત્રો, સાયકલ આ બાજુ જાય તો ઘર્ષણ બળ આ બાજુ લાગે, તો F બરાબર 200 ન્યૂટન ઘર્ષણ બળ છે. તો આપણી પાસે બે વસ્તુ માંગે છે, એક તો રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થાય અને બીજું સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય. તો પહેલા આપણે શોધીએ સાયકલ વડે થતું કાર્ય. સાયકલ વડે થતું કાર્ય, મિત્રો આપણી પાસે સૂત્ર છે W બરાબર F d cos theta. તો મિત્રો F 200 છે. ઓકે, d એટલે સાયકલનું સ્થાનાંતર એ 10 છે. સાયકલ 10 મીટર આગળ ધકેલાય છે. ઓકે, 200 ન્યૂટનનું વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું છે. ઓકે, અને 10 મીટર ઘસડાઈને આગળ વધે છે. ઓકે, cos theta, તો આ cos, મિત્રો આ theta એટલે F અને d વચ્ચેનો ખૂણો. મિત્રો d આ બાજુ છે, આ જે ઘર્ષણ આ d છે તે આ બાજુ હશે અને ઘર્ષણ બળ આ બાજુ હશે, તો બંને વચ્ચેનો ખૂણો પાઈ થશે 180 એટલે પાઈ, અને cos પાઈ ની કિંમત -1 થશે. તો આ 200 ગુણ્યા 10 એટલે 2000 ગુણ્યા -1, તો મિત્રો તમારો જવાબ આવશે -2000 ન્યૂટન. હવે તમારી જે દર્પણ છે તેમાં 200 છે, 200 એટલા માટે હશે કે આ d જો 1 મીટર હશે, d 1 મીટર હશે તો 200 થશે, d 10 મીટર હશે તો 2000 થશે. એટલે તમારી બુકમાં બરાબર રકમ વાંચવી, 10 હોય તો 10 પ્રમાણે ગણવું અને 1 હોય તો 1 પ્રમાણે ગણવું.
આવી વાત સમજમાં? અચ્છા, આ પાઈ કેવી રીતે થયો ખબર પડ્યું? ડી આ બાજુ આવ્યો અને એફ આ બાજુ થયો, એટલે બંને વચ્ચેનો ખૂણો આ રીતે થશે, બંને વિરુદ્ધ દિશામાં, એટલે બંને વચ્ચેનો ખૂણો 180 એટલે કે પાઈ. આ થયું સાયકલ વડે થતું કાર્ય. મિત્રો હવે જો મારે રસ્તા વડે થતું કાર્ય જોઈતું હોય, રસ્તા વડે થતું કાર્ય, તો મિત્રો અહીંયા પણ W બરાબર FD cos θ થશે. પણ મિત્રો રસ્તાનું સ્થાનાંતર નથી થતું, રસ્તાનું સ્થાનાંતર એ 0 થશે, એટલે કે F0 * cos θ. તો મિત્રો 0 નો ગુણાકાર 0 થશે, એટલે W બરાબર 0 થશે. સાયકલ ગમે ત્યાં આગળ વધે છે, રસ્તો કશે નથી જતો, રસ્તાનું બિલકુલ સ્થાનાંતર નથી થતું, એટલે રસ્તાનું સ્થાનાંતર 0 છે, માટે કાર્ય 0 થશે. એટલે રસ્તા વડે થતું કાર્ય 0 આવશે અને સાયકલ વડે થતું સ્થાનાંતર એ -200 ન્યૂટન અથવા તો 2000 ન્યૂટન આવશે. ઓકે, તો આ થયું આપણું ઉદાહરણ નંબર 3. ચાલો આગળ વધીએ હવે. ઓકે, ઉદાહરણ નંબર 5. એક પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટીને ઘસડે છે. રેલવે પ્લેટફોર્મ ઉપર આપણે જોઈએ તો પતરાની પેટીને આ રીતે ઘસડે છે. તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટનનું બળ લગાડે છે. એટલે પેટીને ખેંચવા માટે 100 ન્યૂટનનું બળ લગાવે છે. આપણે રફ આકૃતિ સમજીએ. અહીંયા આ રીતે રસ્તો છે અને આ રીતે આ પેટી છે અને આ રીતે ઘસડે છે, તો F બરાબર 100 ન્યૂટનનું બળ લગાડે છે અને પેટીને અહીંયા સુધી ઘસડે છે, એટલે 10 મીટર અંતર સુધી. ઓકે, ચાલો આગળ વાંચીએ. હવે આ બળ રેખીય રીતે ઘટાડીને 50 ન્યૂટન થાય છે. એટલે શરૂઆતમાં 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડ, પછી થાકી જાય છે. તો પછી જ્યારે ઘસડીને થાકે છે ત્યારે પછી તેનું બળ 50 ન્યૂટન કરે છે અને પતરાની પેટીએ કાપેલું અંતર 20 મીટર છે. પતરાની પેટીએ કાપેલું અંતર 20 મીટર છે. એટલે ત્યાર પછી ફરી પાછું 10 મીટર આગળ ગઈ પેટી. આજે અહીંથી આપણે આગળ જોઈએ તો પેટી હવે અહીંયા પહોંચી, એટલે આ પહેલું 10 અને પછી પાછું બીજું 10 મીટર અંતર કાપ્યું. અહીંયા સુધીનું આ જે બળ છે એ 100 ન્યૂટન અચળ હતું. હવે બળ ઘટવાનું ચાલુ થાય છે અને બળ ઘટતું ઘટતું અહીંયા 50 ન્યૂટને પહોંચે છે. અહીંયા 100 ન્યૂટન હતું અને અહીંયા 50 ન્યૂટન, એટલે આ સમયગાળા દરમિયાન બળનો ઘટાડો થાય છે. એટલે કે આ 10 મીટર અંતર સુધી બળ ઘટે છે, આ 10 મીટર અંતર સુધી બળ અચળ છે. ઓકે, એટલે કુલ અંતર 20 મીટર છે. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન ઘર્ષણ બળ છે. જો અહીંયા 100 ન્યૂટન બળ લાગ્યું, અહીંયા 100 માંથી 50 થયું અને ટોટલ ગતિ દરમિયાન આ વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ એ 50 ન્યૂટન છે, જે અચળ છે. પેટી આમ જાય તો ઘર્ષણ બળ આ બાજુ થશે વિરુદ્ધ દિશામાં. ઓકે, તો બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરવાનો છે અને બંને બળો વડે 20 મીટર સુધીમાં થતું કાર્ય શોધવાનું છે. ચાલો આપણે જરા એકવાર આલેખ ડ્રો કરી લઈએ. આ અક્ષ પર બળ થશે, આ અક્ષ પર સ્થાનાંતર થશે, એટલે કે આ F થયો
અને આ ડી થયો મિત્રો ડી જ્યાં સુધી 10 મીટર હતો આ ડી એ જ્યાં સુધી 10 મીટર હતો ત્યાં સુધી પર એ આ 100 હતું તો જે તમારો આલેખ છે તે આવો થશે અહીંયા સુધી આની વાત કરીએ બળ કેટલું હતું 100 અને સ્થાનાંતર કેટલું થયું 10 ચલો ત્યાર પછી બીજા 10 એટલે કે અહીંયા પહોંચ્યું આ ટોટલ સ્થાનાંતર 20 થયું તો એ દરમિયાન જે બળ છે એ 100 માંથી અડધું થઈ ગયું અહીંયા આ 50 એટલે અહીંથી ઘટતું ઘટતું અહીંયા આવ્યું આ 50 તો આ ગ્રાફ તમારો પૂરો થઈ ગયો પહેલા કેટલું હતું 100 જે 10 મીટર સુધી અચળ રહ્યું પછી ઘટતું 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 50 સુધી આવ્યું ઓકે તો મિત્રો આ થયો F અને આ થયો D હવે જો હું આટલા વર્ગનું ક્ષેત્રફળ મેળવી લઉં તો તમે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા આ F અને D નો ગુણાકાર થાય ઓકે એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય મને મળે શું મળશે બાહ્ય બળ વડે થતું કાર્ય W બરાબર આટલા ભાગનું મારે ક્ષેત્રફળ મેળવવાનું થાય ત્રીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા ક્ષેત્રફળ એટલે y અક્ષ અને x અક્ષનો ગુણાકાર y અક્ષ એટલે F અને x અક્ષ એટલે D બંનેનો ગુણાકાર થાય તો મિત્રો આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવવા માટે હું આ રીતે એક લાઈન અહીંયા દોરું આ રીતે એક લાઈન અહીંયા દોરું નામ નિર્દેશન આપણે આપીએ A B C D E F અને આને G કહું તો શું થશે ત્રણ ભાગના ક્ષેત્રફળ મેળવો લંબચોરસ ABCD લંબચોરસ DEFG અને ત્રિકોણ CGF નું ક્ષેત્રફળ ઓકે એટલે કેટલા ભાગના ક્ષેત્રફળ થશે અહીંયા એક તો લંબચોરસ કયું થશે ABCD નું ક્ષેત્રફળ ચાલો પ્લસ બીજા ભાગમાં તો કે લંબચોરસ CDFG સોરી DEFG નું ક્ષેત્રફળ અને ત્રીજું ત્રિકોણ CGF નું ક્ષેત્રફળ થશે ચાલો પહેલા લંબચોરસ નું ક્ષેત્રફળ લખીએ આ લંબચોરસ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 10 ગુણ્યા 100 ચાલો બીજા લંબચોરસ નું ક્ષેત્રફળ તો આ 10 ગુણ્યા 50 ચાલો ત્રીજા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ આ પાયો એટલે 10 નો થશે અને આ તેનો વેધ એટલે 50 નો થશે મતલબ કે આ 10,000 થયા અને આ 500 થયા સોરી 10 ગુણ્યા 100 એટલે 1000 થશે આ 500 થશે અને આ 250 થશે એટલે 1750 જૂલ આ બાહ્ય બળ વડે થતું કાર્ય મળ્યું આપણને એક બીજું પણ કાર્ય માંગેલું છે અને ઘર્ષણ બળ વડે મિત્રો ઘર્ષણ બળ 50 ન્યૂટન વિરુદ્ધ દિશામાં છે એટલે મિત્રો આ ઘર્ષણ બળ અહીંયા થશે આ 50 આ -50 બાહ્ય બળ આ બાજુ હતું તો ઘર્ષણ બળ આ બાજુ થયું તો ઘર્ષણ બળનો ગ્રાફ અહીંયા પડશે મિત્રો આ
તો એ જો કાર્ય તમારે જોઈતું હોય તો આ નીચેના ભાગનું ક્ષેત્રફળ તમારે શોધવું પડે, આ ભાગ. ઓકે, આગળ જો આપણે નામ નિર્દેશન આપી દઈએ તો આને h અને આને i કહીએ તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય w ડેશ બરાબર એ કાર્ય વિરુદ્ધ દિશામાં આવશે, એટલે ઓલરેડી માઈનસ આપણે લખી જ દઈશું. અને ક્ષેત્રફળ કોનું કરીશું તો કે લંબચોરસ. કયો લંબચોરસ? AHIE નું ક્ષેત્રફળ થશે. તો એ માઈનસ તો ખરું જ. તો હવે આ ભાગનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આ 20 ગુણ્યા આ ઊંચાઈ એટલે 50 એટલે માઈનસ 1000 જૂલ થશે. એટલે ઘર્ષણ બળ વડે થતું કાર્ય માઈનસ 1000 જૂલ અને બાહ્ય બળ વડે થતું કાર્ય 1750 જૂલ થશે. ઓકે, આ એક આકૃતિ વધારાની તમારી બુકમાં નથી આપી તો આ ડ્રો કરી લેજો, તો આ ગ્રાફને સમજવામાં તમને વધારે સરળતા થશે. ઓકે મિત્રો, ચાલો તો આ થયો આપણો ઉદાહરણ નંબર 5. ચાલો ઓકે, તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ અને નેક્સ્ટ લેક્ચર માટે આપણે ફરી પાછા મળીશું.